સાડા ચાર ઇંચના બે બોક્સ છે. જો 4.5 ઇંચ આમ અને 4.5 ઇંચ આમ બંને સરસ બોક્સ બનાવી દીધા છે અસ્તર સાથે, અને સીધામાં દોરી લગાવી છે. બંને દોરીને ખૂણા પર એટેચ કરી દીધી, જેથી કરીને ખૂણો સરસ પડે ને દોરી ખસી ના જાય. હવે આપણે બંને ખૂણા પકડી અને સરસ ખૂણો પડે એવી રીતે સિલાઈ મારવાની છે. ધીમેકથી સિલાઈ મારવાની, ખૂણો આવે એટલે રાઉન્ડ લેવાનો અને થોડી જગ્યા છોડીને સિલાઈ કટ કરી લેવાની. કટ કર્યા પછી સરસ આ નોચ આપી દેવાની, અને હવે ધીમેકથી જે ગોળવાળો ખૂણો છે ને એને આંગળીથી પાછળ લઈ જવાનો છે, અને નીચેવાળો ખૂણો છે એને ઉપર લઈ જવાનો છે. ધીમે ધીમે કરતા જઈને ઉપર આવ્યા પછી આ જે બે ખુલ્લા છેડા છે ને એ બે ખુલ્લા છેડાને સીવી દેવાના છે. દોરીનું ધ્યાન રાખવાનું છે, ખૂણો સરસ પડે એવી રીતે સિલાઈ મારી અને પલટાવવાનું છે. જો ધીમેકથી પલટાવશો એટલે એકદમ શેફમાં સરસ રીતે આખું પાન બહાર આવી જશે, અને ક્યાંય સિલાઈ નહીં દેખાય. બધી સિલાઈ કવર થઈ ગઈ છે, ક્યાંય સિલાઈ નહીં દેખાય. લુકમાં બી સરસ લાગે છે. જો બંને પીસ બની ગયા, મસ્ત લાગે છે ને દેખાવથી, એકદમ સરસ લાગે છે દેખાવથી. આવા અવનવી ડિઝાઇન, અવનવી પેટર્નો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને ફોલો કરો, શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.